હે ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? હોપ મજામાં જશો. બહુ ઝાઝા ટાઈમે આવી છું. થોડુંક કામ હતું. તમારું તો એ કહેશો કે તમારે તો કામ જ હોય. જોરો ટકો કેવો જ હોય. આ ટકો બહુ કહેતા બહુ વાયડો થઈ ગયો છે. કાં ટકા ભાઈ? કાંઈ કામ નથી કરવા દેતો. જેવું કામ કરું ને એમાં ઢગલા કરીને મૂકી દઈ. લાઇટ થોડીક ઝાંખી છે, 1 જ મિનિટ હો. ઓકે, તો થોડીક લાઇટ થઈ છે બરાબર, કારણ કે પડદા બળદાને બધું મારે ખોલવું પડે. એક પડદા બળદાને બધું ખોલી નાખ્યું છે ને. આ જો કાવ્યા શું કરસ? અને આ જે સ્કૂલે ગઈ હતી અહીંયા હું થયું સ્કૂલે તારી આજે જલ્દી થઈ કાનું કેમ મારી શું કામ મારી તો મારી કેમ મારી આ મને નથી ખબર કે માયરું એમ કહેતી હતી જોવા આનો કરાવ્યો છે આપણે ટકો. હા તો તને માર્યું ને, હું જ કહું કેમ માર્યું મને નથી ખબર ને. મને એને કીધું જ નતું કે માર્યું. હાઈ ફાઈ શું એ ગયો આ છોકરો કાંક કે અમારે છે ને મીંદડીના બચ્ચા આવ્યા હવડા ખવડા નહીં કેવા દેખાડવા હમણાં થોડીક વાર પછી દેખાડી. થોડીક વાર પછી અત્યારે પહેલાં મારે થોડુંક કામ છે, એ કામ પતાવી લો પછી મીંદડીના બચ્ચા દેખાડું. મસ્ત ને આવડા કવડા બે ઝીણકા છે નહીં. તું આ કરો શું પેલા? એ તો કે કપડાં બનાવે છે. ગાંડી છે કાવ્ય. અને જો છોકરાઓની સ્કૂલે મૂકવા જાય ને પછી એક ટીચરને એવાય ન કરાય. આને હે ને કયા ટીચર ગમે તને? અને એ આજે હતા નહોતા ને, એટલે એના અર્ચના ટીચર નહોતા એટલે એ બેન બીજા ટીચર આગળ બેઠી નહીં કે મને નથી ગમતું નહીં. ને આ જો જેમ તે બધું મોઢામાં જ નાખશે. શું ખાધું? બહુ ગાંડો હાલ દીકરો થઈ જાય જલ્દી, દીકરો થઈ જાય જલ્દી દીકરો. હાલો આમાં કહી દે પપ, કહી દે પપ. હા ને કાવ્યાના કપડા જો ભૂતવાળા. કાવ્યાનો એક નિયમ છે કે આપણે વાતો કરો ને એટલે વચ્ચે વચ્ચે બકબક કરશે નહીં. બકબક કરવાનું ને તારે. હવે જો બે બેન ભાઈ કેમ રમશે? રમો તો તમે જાઓ બે. મારે છે ને ફોન કાનાઈ પછાડ્યું તો સાવ તોડી નાખ્યો હતો એટલા માટે હમણાં નહોતી શૂટ કરતી. ઓય ટકલો તો એ કરશે તો કરતા. આ કેમ કરે કરે કાનું બાહુ કરી દે દીદી. બાવ એનું બાવ કેમ છે જો આમ કરતો કરી દે તો કયો ગાંડો છોકરો હે. શું કેસ? એ બાય બાય તાતા તાતા કાનો તાતા. અને બધી વસ્તુ ખાજ કરે છે નીચે, કાંઈ રહેવા દેતો જ નથી. જોજો ઓલી સાવણી રહીને 12 હતી ત્યાંથી ઉપાડીને નહીં જાય લઈ એવો છે. આનો તો અલગ જ આઈલા રાખે છે ગાંડી છોકરીને. એને ડાન્સ કરવા હે કે મમ્મા હું ડાન્સ કરીશ ને વિડીયો ઉતારજો એવું કહેશ ને. રમીને બતાવતો પછી ઓલું આમ તો કર.
અહીંયા તે નીચે નહીં અહીંયા આવે અહીંયા કર ને કર કાનુ દીદી કંચન કરે જો તું કર તો અલે પૂરું જો કેવો હે સારો હોય તો કેજો તો પછી આપણે એનો વિડીયો બનાવશું હા તારે રમવું હે રમો તો પડી ગયું આલ્યો જો આમ જ કરશે ઘા કરશે વરી દેશે ઉપાડા વાળું છે આ ઉપાડા વાળું છે હું એ જા જોઈએ નેલ કરતા પછી એનાથી નખ કાપશે પડી સામાઈ લો અહીંયા લો ખોપ થઈ જઈશ અહીંયા હુઈ જા તો આપી સાથે અહીંયા હુઈ જા આપું હાલે હુઈ જા પેલા હુઈ જા નથી દેવું તું અમને હેરાન કરતા મજા આવે આ બહુ હેરાન કરે છે એને હેરાન નહીં કરવાનું છે ટકો કેવો લાગે ટકો આલે બસ રોવાનું પૂરું જો મારો મોબાઈલ પડ્યો ને તો હાવ રામ રમી જશે લાવ એ કાકો લઈ ગયો કાગન કે લાવો કાગન કે લાવ કાકા લાવ આલે ને અમારી છે ને જારી છે ને તૂટી ગઈ હતી તો પછી આ જારી લઈ આવ્યા પણ આ હે ને ટૂંકી થઈ ગઈ જો બતાવું આ પાછળ આવશે જો હવે જારી આટલી છે અને આટલી જ આવે દેખાય છે બસ એ થોડી કમથી કદ આવી તો એ પાછી બદલાવી જશે કારણ કે અહીંયાથી જો આ જારી રહી ને એ તૂટી ગઈ છે તો અહીંયાથી મીંદડા અને બધા આવી જાય છે અંદર મોટો મીંદડો છે ને એ પાટિયાને હું તો રાખ્યું પણ તો એ મીંદડો અંદર ઘૂસી જાય છે તો મારે કાંઈ બોલવું જ ન પડ્યું કાવ્યાએ જ બધું કહી દીધું કે મીંદડીના બચ્ચાને મારી નાખે વગેરે આની કરતા ટીવીનો અવાજ આવશે ઓકે સારું વાલો બાય પછી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો